હાય સૌને. કુનલ અહીં ઈપીકે કેપિટલમાંથી. ઈપીકે કેપિટલમાં અમે પેઢીઓ માટે ધન બનાવીએ છીએ. જ્યારે તમે રોકાણ વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં કઈ પ્રથમ છબી આવે છે? મોટાભાગના લોકો માટે તે સ્પ્રેડશીટ, જટિલ ચાર્ટ, ગણિતીય સૂત્રો અને સ્ક્રીન પર ઝળહળતા લીલા અને લાલ સંખ્યાઓ છે. તે ચોક્કસ ક્ષણમાં તમારા મગજમાં એક અજીબ ફેરફાર થાય છે. તમારું મન તેમના નફાને એક અલગ ઘટના તરીકે નથી જોતા. તેના બદલે તમારો મગજ તેમના આર્થિક લાભને તમારા વ્યક્તિગત આર્થિક નુકસાન તરીકે પ્રક્રિયા કરે છે. પરંતુ ભારતીય અને વૈશ્વિક બજારોમાં સંપત્તિનું સંચાલન કરતા 20 વર્ષથી વધુ સમય પછી હું તમને કહી શકું છું કે આ સંપૂર્ણ ભ્રમ છે. કઠોર સત્ય એ છે કે રોકાણ નાણાંનું પરીક્ષણ નથી, તે પાત્રતાનું પરીક્ષણ છે. બજારો ખૂબ જ કાર્યક્ષમ છે, પરંતુ માનવજાત નથી. અમે આપણા વિશે એવું વિચારવું પસંદ કરીએ છીએ કે અમે સંપૂર્ણ રીતે યુક્તિશીલ રોકાણકાર છીએ, જે હંમેશા નીચી કિંમત પર ખરીદે છે અને ઊંચી કિંમત પર વેચે છે. છતાં વારંવાર અમારી માનસિકતા અમને દગો આપે છે. વ્યવહારિક નાણાકીય ક્ષેત્ર અમારા તર્કશક્તિ અને ભાવનાત્મક પ્રેરણાઓ વચ્ચેના આ ચોક્કસ વિસંગતિનો અભ્યાસ કરે છે. તે અમને એક ઊંડો પાઠ શીખવે છે. તમારા લાંબા ગાળાના ધન માટેનો સૌથી મોટો ખતરો લગભગ ક્યારેય શેરબજારની અસ્થિરતા નથી. સૌથી મોટો ખતરો એ છે કે જે વ્યક્તિ તમને આઈનામાં પાછું જોઈ રહી છે. અમે ખર્ચાળ આર્થિક ભૂલો કેમ કરીએ છીએ તે સમજવા માટે અમારે આધુનિક બજાર ચક્રોના મુખ્ય ડ્રાઈવર પર નજીકથી નજર રાખવી પડશે. ગમે તે ચૂકી જવાની ભય, અથવા જેને આપણે બધા ફોમો તરીકે જાણીએ છીએ. આ માત્ર એક આધુનિક ઇન્ટરનેટ બઝવર્ડ નથી, તે એક ઊંડા રીતે જડિત ન્યુરોલોજિકલ ટ્રિગર છે. માનવ તરીકે આપણા મગજ પ્રાચીન છે. હજારો વર્ષો પહેલા જાતિના સાથે રહેવું એટલે જીવવું, અને પાછળ છૂટવું એટલે ખતરો. આ વિકાસશીલ પ્રોગ્રામિંગ આજે પણ આપણા અંદર જીવંત છે. જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે આપણા મગજ સ્વાભાવિક રીતે સામાજિક પુરાવા માટે કઠોર રીતે જોડાયેલા છે. અમે આપણા આસપાસના લોકો શું કરી રહ્યા છે તે જોવા માટે આપણા પોતાના ક્રિયાઓને માન્યતા આપવા માટે જોઈ રહ્યા છીએ. કલ્પના કરો કે તમે એક ડિનર પાર્ટીમાં બેસેલા છો અને તમારી બાજુમાં કોઈ વ્યક્તિ ગરમ નવા સ્ટોક, એક અનુમાનિત ટેક ટ્રેન્ડ અથવા એક ડિજિટલ સંપત્તિ વિશે વાત કરવા લાગે છે, જે છેલ્લા કેટલાક મહિનામાં 3 ગણું મૂલ્ય વધ્યું છે. તેઓ તેમના બનાવેલા વિશાળ નફા વિશે વાત કરે છે, અને અચાનક ટેબલ પર બાકીના બધા લોકો સહમતિમાં માથું હલાવે છે. તે ચોક્કસ ક્ષણમાં તમારા મગજની અંદર એક અજ્ઞાત ફેરફાર થાય છે. તમારું મન તેમના નફાને એક અલગ ઘટના તરીકે જોતું નથી. તેના બદલે તમારું મગજ તેમના નાણાકીય લાભને તમારા વ્યક્તિગત નાણાકીય નુકસાન તરીકે પ્રક્રિયા કરે છે. તમે એવું અનુભવો છો કે તમે સ્થિર ઊભા છો જ્યારે અન્ય બધા ધનના પંથમાં આગળ વધી રહ્યા છે. આ ભાવનાત્મક અસુવિધા એફોમોને પ્રેરિત કરે છે, જે સૌથી સંરક્ષિત વ્યક્તિઓને પણ તેમના ધ્યાનપૂર્વકની યોજનાઓને બાજુમાં મૂકી દેવા માટે પ્રેરિત કરે છે, માત્ર ચાલતી ટ્રેનને પકડવા માટે. આ હાઇપનો પીછો કરવાનો આર્થિક ખર્ચ અતિ વાસ્તવિક છે, અને તે ઐતિહાસિક ડેટામાં સ્પષ્ટ રીતે દેખાય છે. દર વર્ષે DALBAR નામની એક પ્રસિદ્ધ આર્થિક સંશોધન સંસ્થા નિવેશક વર્તનનું ગુણાત્મક વિશ્લેષણ નામક વ્યાપક અભ્યાસ પ્રકાશિત કરે છે. દાયકાઓથી આ અભ્યાસે રિટેલ રોકાણકારો દ્વારા પ્રાપ્ત થયેલા વાસ્તવિક વળતરનું વિશ્લેષણ કર્યું છે, જે વ્યાપક શેરબજાર સૂચકાંકોના વળતરોની સરખામણીમાં છે. વર્ષોથી પરિણામો આશ્ચર્યજનક રીતે સ્થિર છે. બજાર સૂચકાંક 10 અથવા 12% સરેરાશ વાર્ષિક વળતર આપી શકે છે, પરંતુ સરેરાશ ઇક્વિટી રોકાણકારને માત્ર અડધું જ મળે છે. આટલો મોટો અંતર કેમ છે? તે આર્થિક રોકાણો ખરાબ રીતે કાર્યરત થયા હોવાથી નથી. તે હાઇપ ચક્રોથી પ્રેરિત ખરાબ રોકાણ કરતા વર્તનના કારણે છે. જ્યારે ફોમો કાબૂમાં આવે છે ત્યારે લોકો તેમના મહેનતના પૈસા એક સંપત્તિમાં તેની લોકપ્રિયતાના ચોક્કસ શિખર પર મૂકે છે. તેઓ ત્યારે ખરીદે છે જ્યારે આશાવાદિતા ખૂબ જ ઊંચી હોય છે, સંપૂર્ણ રીતે અજાણ હોય છે કે તેઓ એક પડતી છરી પકડવા જઈ રહ્યા છે. જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે સ્માર્ટ સંસ્થાગત પૈસા પહેલેથી જ શાંતિથી બહાર નીકળતા હોય છે, જે રિટેલ રોકાણકારને બબલ ફાટવાના પહેલા એક વધુ મૂલ્યવાન સંપત્તિ ધરાવતી રહે છે. હવે એક બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ NRI માટે 7 ખર્ચાળ કરજાળાઓ ટાળવા અને પાલન પર એક વ્યૂહાત્મક અહેવાલ માટે એક ઊંડાણવાળા માર્ગદર્શિકા બનાવેલી છે.
તમે તેને વર્ણનમાં આપેલા લિંક પર ક્લિક કરીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ચાલો હવે આગળ વધીએ. પરંતુ એફઓમો માત્ર સમીકરણનો એક અર્થ છે. ત્યાં એક ઝેરી પલટ છે જે તમારી સંપત્તિને સમાન રીતે નાશક છે, અને તે છે ભય, અનિશ્ચિતતા અને શંકા, જેને સામાન્ય રીતે FUD તરીકે ઓળખાય છે. જો FOMO તમને સૌથી ઊંચા ભાવ પર ખરીદવા માટે મજબૂર કરે છે, તો FUD તમને સૌથી નીચા ભાવ પર વેચવા માટે દહેશતમાં મૂકે છે. અમે અતિ જોડાણના યુગમાં જીવીએ છીએ. દરેક એક દિવસ તમારા ફોન પર તૂટી પડેલા સમાચારની સૂચનાઓ, સંવેદનશીલ નાણાકીય શીર્ષકો અને ચિંતિત સામાજિક મીડિયા ટિપ્પણીઓથી ભરપૂર રહે છે. મીડિયા વ્યવસાય ક્લિક્સ પર ફૂલો છે, અને પેનિક કરતાં વધુ ઝડપથી ક્લિક્સ ઉત્પન્ન કરતું કંઈ નથી. જ્યારે બજાર કુદરતી તાત્કાલિક સુધારાને અનુભવે છે, ત્યારે હેડલાઇન્સ ચીસે ચીવે છે કે ઐતિહાસિક ક્રેશ આવતો છે. આ સતત અવાજ એક શક્તિશાળી માનસિક પક્ષપાતને પ્રેરિત કરે છે, જેને નુકસાનના ટાળવાના નામે ઓળખવામાં આવે છે. વર્તન વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પૈસા ગુમાવવાની ભાવનાત્મક દુઃખદાયકતા સમાન રકમના પૈસા કમાવવાની ખુશી કરતાં 2 ગણો તીવ્ર લાગે છે. જ્યારે FUD કબજો કરે છે, ત્યારે તર્ક રૂમ છોડે છે. રોકાણકારો તેમના પોર્ટફોલિયો મૂલ્યોને તાત્કાલિક સ્ક્રીન પર ઘટતા જોવે છે, અને માનસિક દુઃખ સહનશીલતા બહાર નીકળી જાય છે. દુઃખને રોકવા માટે તેઓ પેનિક વેચાણ શરૂ કરે છે. તેઓ તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા સંપત્તિઓને સંપૂર્ણ તળિયે વેચે છે, જે તેમના આર્થિક નુકસાનને શાશ્વત રીતે બંધ કરે છે. વિરુદ્ધતાથી, ઇતિહાસ દર્શાવે છે કે બજાર લગભગ હંમેશા ભયના સંપૂર્ણ ખરાબ દિવસો પછી તેની સૌથી તીવ્ર પુનઃપ્રાપ્તિ શરૂ કરે છે. બજારના વિવિધ ચક્રો દ્વારા પોર્ટફોલિયોને સંચાલિત કરવામાં 2 દાયકાઓ વિતાવ્યા પછી મેં આ દ્વિગણ શક્તિઓને વિશ્વભરમાં રમતા જોયું છે. પરંતુ ભારતની વર્તમાન પરિસ્થિતિ અનોખી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે એક અપ્રતિમ ઢાંચાકીય પરિવર્તનનો અનુભવ કર્યો છે. અમે નવા રિટેલ ડીમેટ ખાતાઓમાં એક સંપૂર્ણ વિસ્ફોટ જોયો છે, જેમાં લાખો યુવાન પ્રથમ વખતના રોકાણકારો નાણાકીય બજારોમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સંપત્તિ સર્જન માટેની લોકતાંત્રિક એક્સેસ અદ્ભુત છે, પરંતુ આ સાથે જ એક વિશાળ નાજુકતાનો લહેર પણ આવી છે. જટિલ વ્યૂહો જેમ કે ઇન્ટ્રાડે ઓપ્શન ટ્રેડિંગ દ્વારા ઝડપી લાભ મેળવવાની લલચાવટ એ સમયના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. વાસ્તવમાં સેબી દ્વારા કરવામાં આવેલા અધિકૃત અભ્યાસોએ એક કઠોર વાસ્તવિકતા પ્રગટ કરી છે. લગભગ 10માના 9 રિટેલ વેપારીઓ ફ્યુચર્સ અને ઓપ્શન વિભાગમાં પૈસા ગુમાવે છે. આ બનતું છે કારણ કે વ્યક્તિઓ સ્ટોક માર્કેટને કેસિનોની જેમ વર્તાવી રહ્યા છે, ટૂંકા ગાળાના ભાવનાત્મક ઉત્સાહથી પ્રેરિત. તેઓ આગામી 24 કલાકોની અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યારે આગામી 20 વર્ષોની સંકલન શક્તિની જગ્યાએ. સાચું ધન વ્યવસ્થાપન ટૂંકા ગાળાના સફળતાના શોટ મારવા વિશે નથી. તે અનેક પેઢીઓના સંકલનનું સ્થિર, શાંત, શિસ્તબદ્ધ કળા છે. તો તમે તમારા મહેનતથી કમાવેલા મૂડીને તમારા પોતાના ભાવનાઓથી કેવી રીતે સુરક્ષિત રાખો છો? અંતિમ ઉકેલ એ છે કે તમારા પોર્ટફોલિયોના આસપાસ એક મજબૂત ભાવનાત્મક ફાયરવોલ બનાવવો. સ્વાભાવિક આધારિત રોકાણમાંથી નિયમ આધારિત રોકાણ તરફ જવું. આ દિવાલમાં પહેલી ઈંટ એ એવી કડક આસ્તિ વિતરણ વ્યૂહરચના સ્થાપિત કરવી છે જે તમારા લાંબા ગાળાના લક્ષ્યોને અનુરૂપ હોય. તમારા ધનને સ્થાનિક શહેરો, વૈશ્વિક આસ્તિઓ, સ્થિર આવક અને વાસ્તવિક આસ્તિઓમાં વહેંચે છે. જ્યારે તમારી પાસે સ્પષ્ટ નકશો હોય ત્યારે તમને ક્યારેય અનુમાન લગાવવાની જરૂર નથી. બીજું પગલું ઓટોમેશન છે. નિયમિત અને વ્યવસ્થિત યોગદાન દ્વારા તમારા રોકાણોને ઓટોમેટ કરીને તમે દૈનિક નિર્ણય લેવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે દૂર કરો છો. જ્યારે ભાવ ઊંચા હોય ત્યારે તમે આપોઆપ ઓછા યુનિટ્સ ખરીદતા છો, અને જ્યારે ભાવ નીચા હોય ત્યારે વધુ યુનિટ્સ ખરીદતા છો. અંતે તમને ઇરાદાપૂર્વક દૈનિક બજારના અવાજને અવરોધિત કરવું શીખવું પડશે. દરેક કલાકે તમારા પોર્ટફોલિયોને ચકાસવાનું બંધ કરો અને અણધારી ટિપ્સ સાંભળવાનું બંધ કરો. અણધારી અને રોકાણ વચ્ચેના ઊંડા તફાવતને સમજજો. સાચી બહુપેઢી ધન સંપત્તિ બનાવવી એક સફર છે, જે ધીરજ, સમય અને સૌથી મહત્વનું ભાવનાત્મક શિસ્તની જરૂર છે. વાસ્તવિક ધન એક જ દિવસે બનાવવામાં આવતું નથી, પરંતુ તે એક ભાવનાત્મક બપોરમાં પેનિક અથવા લાલચથી સરળતાથી નષ્ટ થઈ શકે છે. જો તમે ટૂંકા ગાળાના વેપારથી પરિવારોને આવનારા પેઢીઓ માટે સુરક્ષિત, ટકાઉ ધન બનાવવામાં પરિવર્તન કરવા માંગતા હો,
તો અમે આ પરિવર્તનમાં તમારી મદદ કરવા માટે અહીં છીએ. ઈપીકે કેપિટલની અમારી ટીમ સાથે જોડાવા માટે સ્વતંત્રતા અનુભવો. તમે નીચેના વર્ણનમાં તમામ માહિતી મેળવી શકો છો. આજે મારા સાથે તમારો કિંમતી સમય પસાર કરવા માટે આભાર. ધ્યાન રાખો, શિસ્તમાં રહો અને હું તમને અમારા આગામી વિડીયોમાં મળું છું.